યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહને નોકરી પર રાખનાર સિક્યુરિટી એજન્સી A1ના માલિક રામપ્રકાશ તિવારીની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે। કંપની દ્વારા ગાર્ડને કોઈ સિક્યુરિટી ટ્રેનિંગ આપવામાં આવી નહોતી કે ગાર્ડનું પોલીસ વેરિફિકેશન પણ કરાયું ન હોવાનું સામે આવ્યું છે। તો સિક્યુરિટી કંપનીનું PSARA લાયસન્સ પણ 5 એપ્રિલ 2026 એક્સપાયર થયું હતું, છતાં લાયસન્સ રિન્યૂ કરાવવામાં કંપનીએ કોઈ પ્રક્રિયા કરી ન હતી। આથી આનંદનગર પોલીસે સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે આખરે હવે પોલીસે એજન્સીના માલિક પર પણ સકંજો કસ્યો છે। અમદાવાદમાં જે દુષ્કર્મ ઘટના બની હતી ત્યારબાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। જે સિક્યુરિટી ગાર્ડ જે એજન્સીના માલિક છે એની ધરપકડ કરવામાં આવી છે। એ માલિકની ઘણી ગંભીર બેદરકારીઓ સામે આવી છે। એજન્સીનું લાયસન્સ પણ રદ થઈ ગયું હતું, તેમ છતાં રિન્યૂ કરાવવામાં આવ્યું નહોતું। એ તરફ જે સિક્યુરિટી ગાર્ડ હતો એને કોઈ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી ન હતી। A1 એજન્સી જે છે તેના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે।